ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામડેજ ગામે છેલ્લા 5 દિવસથી 10 થી વધારે શાળાઓમાં શિક્ષણ કામગીરી ઠપ થતા 2700 બાળકોના ભાવિ અંધકારમાં છે। ત્યારે 5 દિવસથી અંબુજા કંપનીના ટ્રકોને ધામડેજ રોડ ઉપર ચાલતા અટકાવવાની માંગ સાથે તમામ સરકારી કામોનો બહિષ્કાર કરી આંદોલન છેડાયું છે। સામાન્ય રીતે સ્કૂલ, શાળાઓ કે કોલેજોમાં રજાઓના દિવસે શિક્ષણ કાર્ય બંધ હોય છે, પરંતુ સુત્રાપાડા તાલુકાના ધામડેજ ગામે ન તો રવિવાર છે કે ન તો કોઈ જાહેર રજા, છતાંય શૈક્ષણિક કાર્ય ઠપ થયું છે। નવાઈની વાતો એ છે કે 1-2 દિવસથી નહીં પણ 5-5 દિવસથી 10 થી વધારે શાળાઓ સુમસાન બની છે। છેલ્લા 5 દિવસથી ધામડેજ ગામના ગ્રામજનોએ અંબુજા સિમેન્ટ કંપનીના બેફામ ચાલતા ટ્રકોને અટકાવીને માંગ કરી શૈક્ષણિક અને સરકારી કાર્યોનો બહિષ્કાર કર્યો છે, જેના કારણે ગત સોમવારથી 2700 વિદ્યાર્થીઓ શિક્ષણથી અળગા રહ્યા છે। ધામડેજ ગામના ગ્રામજનોનું કહેવું છે કે બાળકોને સારું શિક્ષણ મળે તે હેતુથી ગામમાં કટોરો લઈ ફાળો કરીને શાળાઓ માટે સરકારને જમીન આપી હતી, પરંતુ અંબુજા કંપનીના ચાલતા બેફામ ટ્રકોના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખલેલ પડે છે, તેમજ અનેક વખત ગોઝાર અકસ્માતો પણ થયા છે, જેની રજૂઆત તંત્રને વારંવાર કરવા છતાં પણ કોઈક નક્કર પગલાં નહીં લેવાતા અંતે શૈક્ષણિક કાર્યોનો બહિષ્કાર કરવો પડ્યો છે। પરંતુ ધામડેજ ગામે 10 શાળાઓના 27 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે, તેની કોઈ નેતાઓએ કે અંબુજા કંપની સાથે મીઠા સંબંધો ધરાવતા સરકારી અધિકારીઓએ અહીં ડોક્યું પણ નથી કર્યું, જેથી ધામડેજ ગામના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે નેતાઓ અને સરકારી બાબુઓની અંબુજા કંપની સાથે મિલીભગત છે। અમારું ગામ આખું પછાત અને ગરીબ હોવા છતાં કોઈ પણ ગુજરાતમાં ન કર્યું 10 લાખ રૂપિયા અમે કટોરો માગી, ભીખ માગીને અમારા બાળકો સારી રીતે ભણી કે એ માટે અમે સરકારને જગ્યા આપી છે, છતાં પણ આ અંબુજાના જે ભારે વાહનોથી અમારા ગામને એટલી બધી હાલાકી પડે છે કે ન પૂછો વાત। અમારી ટોટલી સ્કૂલો રોડ ટચ આવેલી છે, એટલા બધા હેવી વાહનથી 1-1 કિલોમીટર સુધી એનો અવાજ આવે છે। અમારા બાળકો ધ્યાનથી ભણી શકતા નથી, ભણતા એ બેધ્યાન થઈ જાય છે। ગામ 2 કિલોમીટરથી 2.5 કિલોમીટર બે સાઈડમાં મકાનોને આવેલા છે, બાળકોને વાંચવા લખવાથી લઈને પણ મુશ્કેલી પડે છે, વડીલોને પણ ઊંઘની પણ તકલીફ પડે છે, પ્રદૂષણ એટલું થાય છે, ધ્વનિ અને ધૂળનું ડમરી પણ। આજની તારીખે તમે આવીને જોવો તો રોડ ઉપર ઓવરલોડ ભરેલને કારણે રોડ ઉપર પણ એટલી એની ધૂળ પડેલી છે। એટલે અમે અવારનવાર છેલ્લા 5 મહિનાથી લાગતા વળગતા દરેક તંત્રોને અગાઉ જાણ કરી બધી રજૂઆત કરવામાં આવવા છતાં આજ તારીખ સુધી આ વાહનોનો કોઈ નિકાલ ન આવતા ન છૂટકે ને કોઈ જિલ્લા અધિકારીએ ન છૂટકે અમારે પછી અમારા બાળકોને શિક્ષણથી અને સરકારી સુવિધાઓથી અળગું રહેવાનું ગામે અમે નક્કી કરવામાં આવેલ છે। શિક્ષણ માટે સરકાર એટલી જાગૃત હોય ને આજે અમે 19 તારીખથી લઈ અને શિક્ષણનો બહિષ્કાર કરેલો હોવા છતાં પણ 5-5 દિવસ થયા હોવા છતાં પણ આજ તારીખે જિલ્લાના જવાબદાર કોઈ પણ અધિકારીએ અમારી મુલાકાત પણ લીધી નથી કે આનો કોઈ પ્રયત્ન કર્યો નથી। પરથી અમને અત્યારે એવું લાગી રહ્યું છે કે અંબુજા કંપની અને સરકાર અને જે અધિકારીઓ છે એની સાથે સંપૂર્ણ સંકળાયેલા હોય એવું અમને તો ઠીક, અમારા આખા વિસ્તારમાં અત્યારે આવું સંપૂર્ણ અમને મહેસૂસ થઈ રહ્યું છે। ગત સોમવારથી ધામડેજ ગામે 10 શાળાઓનું શિક્ષણ કાર્ય બંધ રહેતા અંતે બુધવારે જિલ્લા શિક્ષણ અધિકારી દોડી આવ્યા હતા અને ગ્રામજનોને વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા જણાવેલ હતું। જોકે ધામડેજ વાસીઓએ આ વાતને નકારી આ આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યો છે। ધામડેજ ગામની 10 શાળાઓ સમયસર ખુલે છે, શિક્ષકો આવે છે, પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલે ન આવતા શિક્ષકો પણ મૂંઝાયા છે। શિક્ષણ કાર્ય આજે છેલ્લા 5 દિવસથી બંધ છે, 19/1થી, અને ગામ લોકો દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, માહિતી અધિકાર પંચ, માહિતી વિકાસ કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી એવા અનેક જગ્યાએ અધિકારી અને પદાધિકારીઓને 19 જગ્યાએ આની રજૂઆત કરેલી છે। આ ગામ લોકોને અંબુજા કંપનીના હેવી વાહનોથી જે પોતાના બાળકનું ને જીવનું જોખમ દેખાય છે એટલા માટે ગામ લોકોએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરેલો। શાળાઓની મુલાકાત માત્ર ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ લેવામાં આવી છે, એ દ્વારા અન્ય કોઈ પણ ચેનલે આજ દિન સુધી આ ગામની કે શાળાની મુલાકાત નથી લીધી। ધામડેજ ગામે 10 શાળાઓમાં ગ્રામજનોને શિક્ષણનો બહિષ્કાર કરતા જિલ્લા શિક્ષણ અધિકારી દોડી આવ્યા હતા। જોકે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કરેલ, પરંતુ ધામડેજ વાસીઓએ 1 ના 2 ન થતા અંતે શિક્ષણ અધિકારીએ પણ વેરાવળની વાટ પકડી હતી। ફરી શિક્ષણ કાર્ય શરૂ થાય તે હેતુથી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો છે। ધામડેજ તાલુકામાં ગ્રામજનોએ
શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરેલ છે. પરંતુ અમે જાતે જ એ જ દિવસે રૂબરૂ જઈને ગ્રામજનોને અને એસએમસીના સભ્યોને એ પ્રાથમિક શાળામાં ભેગા કરી અને બધાને અમે સમજાવવાની કોશિશ કરેલી હતી કે ભાઈ આ જે પ્રશ્ન છે એ જે અંબુજા સિમેન્ટના ગાડીનો પ્રશ્ન છે એ શિક્ષણને લગતો પ્રશ્ન નથી અને તમે બાળકોના શિક્ષણના આ બાબતે શિક્ષણનું બાળકોનું હિત ખરાબ કરવા માટે શૈક્ષણિક કાર્ય બંધ કરી એને જે હથિયારનો ઉપયોગ કર્યો છે મહેરબાની કરીને બંધ કરો. હાલમાં ધોરણ 10 અને 12માની પરીક્ષાઓ પણ લેવાની છે. એમાં બાળકોને મેન્ટલી અપસેટ થઈ જાય એનું પરિણામ પર બાળકો પર અસર પડે એ માટે તમે સમજી અને શૈક્ષણિક કાર્ય ચાલુ કરી દો. તેમ છતાં ગ્રામજનો એકથી ટચમાં થયા નહોતા. એમનું એક જ કહેવું હતું કે જે આ જે ટ્રકો ચાલે છે દિવસ દરમિયાન સદંતર બંધ થઈ જોઈએ અને બીજા રસ્તથી જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી એમ કે અમે શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરીશું. ત્યાં રજૂઆત આપેલી છે. એ રજૂઆત અને હમણાં જે ટીપીઓનો જે રિપોર્ટ છે એ મને આજે મળ્યો છે. એ બધો રજૂઆત સાથે આપને રજૂઆત માનનીય શ્રી કલેક્ટર સાહેબને આગળની કાર્યવાહી કરવા માટે મેં મોકલી આપેલ છે. ધામણેજ ગામના રહીશોએ માંગ કરી છે કે જ્યાં સુધી અંબુજા કંપનીના ભારે ભરકમ ટ્રકોના પહેલાઓ નહીં થંભાવી દેવાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે. જોકે સરકાર દ્વારા અંબુજા કંપનીના બેફામ ચાલતા ટ્રકો સામે કોઈ કાર્યવાહી ન થતા 2700 વિદ્યાર્થીઓના ભાવિ અંધકાર તરફ ધકેલાયા છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.